સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હાલો અમે આજ જઈએ વરસાદ લેવા મસાલા. અંદર દુકાનો મલક છે એમાં વેચાતા જાય છે. આપણી વા મહાદેવ માંથી લે. મોટો ડબલ મોટો સુરત ટેસ્ટિંગ બહુ હતા ગોંડલ બાજુમાં બધો દોધિયો હતો અમારી સુરત ટેસ્ટિંગ વિકાસ મીડિયમ એ પહેલો છે કોઈ હા પહેલો ટમેટો આગળ 450 એની આગળ આવો તો 600 એની આગળ 500 ટમેટો હિસાબ કરી લો એ જ વસ્તુ હોય બરોબર. આપણે ટેબલ ને બબો આ બંબો દેહી ખાવું હોય કે ગોંડલનું ખાવું ગોંડલનું દેહી ખાવું હોય કે કયા ટાઈપનું ખાવું એ રીતના જે સારું આવતું હોય ને હા જે સારું આવતું 100% ગેરંટી હા 5% 10% 800 2 કિલો ટેબલ 10 ફૂટનો હિસાબ છે એ 10 ફૂટનો પેલું 2 કિલો પેલું છે બાજુવાળું 2 કિલો હા હા કયો આ બાજુ તો છે તો આ બાજુ એટલે હડે બેને કઈ રાખ આજે બધું તો કઈ રાખ બરે એ કોલર આ કર્ણાટક બાજુ આંધ્રાની વસ્તુ આ બધી આવે છે. આપણા આ સાઈડનું ગોંડલ સાઈડનું આવે દેશી ડબલ પોટો દોઢિયો પોટો એ જે આપણે આ રાખવું આણું કે નહીં ભાઈ ઓલા બે લખ્યું આપણે ઈદ છે ને વરસથી હળદર શું ભાવ છે ભાઈ સેલામ ને આમાંથી 1.5 કિલો કર 1.5 કિલો હિંગ 500 ની હા 500 ને આ 200 ને એક 60 નો કિલો બે કિલો કર દો.
આનું શું છે ગાજરના ખોખડાનું? આ કેટલાનું? 250નું હોય પેકેટ? 2 પેકેટ લઈ લો. આ મોટા ભૂંગરા બધા ભૂંગળા 80 કિલો. 80 કિલો. અડધો કિલો ભૂંગરામાં જ કરી. હા આપજો 8 કિલો કાચી જાય 8 કિલો 1 કિલો એટલે ફોટો ભરી જાય આપણે 22 માણા. જો મરચાં તો હું લઈ આવી અને આવી મારા ભાઈના ડેલામાં મારી મા પાસે દાંડા તોડાવવા. અમારે કંઈ તડકો નથી આવતો હતી. 4 છે મરચાં દેખાડ મને 4-5 આ મારી માં છે. માં સીતારામ ને કે અત્યારે દીકરાનું બોલે સીતારામ કહેવાય. હાલો મરચાં ખાવા દાંડા થોડું વટાણ ચાલો ને ખાવાનું તો પછી મોડા આવે. આજ આને તો આજ તૂટે જાય દાંડા તો 2 દી થાય એવું કહેતા 2 દિન ધોઈ જાય રૂમ મળે 2 દિન દાંડા રાત તો તૂટે જાય લખોટા હવામાં વેલા તોડી પછી અમારે ખાવાનું પાણી ભણતું શેતીને કેટલા વર્ષનો કોન્ટ્રાક્ટ લીધો? જેટલો આવે કેટલા વર્ષો થયા કરો? હવે આ 50 વર્ષ વાડીઓ તો પેલા કરતી પેલા નવંદુ મારી પતિ પુઈના પછી અમારા પુઈના પછી અમારા છોકરીના પછી છોકરીઓના મની બેઠો મની પાણી દે. હેલો ટાટા કે ટાટા ચલો એ મને મામ ખાઈ કે ટાટા કે ટાટા હું શું વાત કરું એ તો મો ફેરવે ગૌરવ હા પણ જો પેલા જો હા પછી હું જાતી ધરાવવાના તે મારે જ ધરાવવાના રહ્યા. પછી અમે વાડીએ રહેતા હતા અમારા હા અમારા બધાના મને આ ઉભે જાય પાસે ઓરોય મને રે કે આ ગીતા પી બરકે આ ગીતા પી આ ચા ડોહિયો સેતી મજા છે એમાં દાંડલા તોડવા લાગે એ આવ હા 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 કોઈ બરકે આ તોરે માં દીકરા આ તો મસ્ત જાય આવ ઈ કા મસ્ત તો બીટો ને લેતી તોડે ને કાં તોડે હું તો કહું બેઠી અમારા નિતારણ અમારા શું કે ભાઈ મલોક દાંડલા તોડ્યા હતા જુબેલી આરતી ની ઉધરા હતી ના તોડે જાય કે તોલા ને હું નોલા ત્યાર લા અમુક ને હોય એલર્જી દાંડલા તોડે દો તો મરચાં ના કેવા દાંડલા હતા ધરાવતા એવું તોડી હા પેલા તો પીરી ચટણી થાય એવું ન ગમે ભાઈ કહેતો તો કે તોડલા ખાય લાકડું હોય કે આખા ખાય ઘેર લે જાવી કે દાંડલા તોડે અસલ ભૂખ હોય ને પછી ધરાવવાનું તોડ અસલ થાય કાં જોવો મને ફોનમાં હા આય ઓરો હા ડાગલા તો મરચાં દરાઈ ગયા અને એવું મારે ફેરવવી તેલ ને બધું ચટણીમાં જેમાં હળદર છે ધાણા જીરું તેલ લઈ લીધું સારવાનું સાવણું
લઈ લીધા. તો હાલો હું એવામાં તેલને ફેરવેલા. સારવાની તો જરૂર નહીં, આમાં કઈ એક નીકળે તો એ વાત જે આપણે તેલ ભરી હોય એટલે અહીંયા ગાંગડી તો ભાંગી જાય સકડીની. તારે હું આ પાછી તું તેલ જ ફેરવેલા, સારવાની જરૂર નહીં. આમાં હું માંડવીનું તેલ નાખી, તેલ જ એની ફેરવીએ. મીઠું તો ઉપરથી બરણીમાં પછી ભરાય છે ને, બરણી એટલી પછી ઉપરથી નાખી ચા મેં માંડવીનું તેલ લઈ લીધું. તેલાનું તેલ નાખી દઉં. રાણીથી મિક્સ કરી નાખા, પછી આથીથી કરી નાખી. 12 કિલો મરચાં આવતા ને એમાંથી 10 કિલો ચટણી થઈ. આમાં અમારે એકલા નહીં, તમારી દીકરીની કહીને તો ભેગા છે. એવા એકદમ તેલ મૂળને મિક્સ કરે પછી કરી લેવાની બરણીમાં. આ ચટણીમાં તો તેલને ફેરવાઈ ગયું તો એની આજે હું ઘડી પા સાઈડમાં મૂકી દઉં. પછી ગાળી ભરી જેવા જે હળદર ને છે ને ધાણા જીરું એ સારું, હળદર લગભગ સારી જોઈએ. હળદર છે ને એમાં કોક છે આપણે આ બોલતા કહીને અમુક જ્યાં કાળા કાળા દેખાય નીકળે જાય. હળદર સરાઈ ગયું, ધાણા જીરું. ધાણા જીરું છે ને મારે જે પડ્યું તે થોડું કરાયું. આખા ધાણા જીરું મૂકી દે ચાતે વરે ત્યાં જરૂર પડે તો એ તરફ ભરાઈ જાય આપણી ગમે ત્યારે મિક્સરમાં ઘર લઈ. ધાણા તવારામાં અમારી વાડીથી આવ્યા હતા એટલે જીરુંમાં મામાની દીકરી નાખી આવ્યો હતો તો એ તો કંઈ લીધું નહીં, ઘરના જ છે. પછી એકાદી રહી ને ત્યારમાં તો કેટલી ફેરે તો હું ધૂળું મૂકીને ગઈ. કાંકોક આવી જાય, કાંકી કામ આવી જાય. વેસમાં અમુક દવલ ઉઠે તો એને નાસ્તો કરવા ગઈ, અધૂરું મૂકીને જવું પડે. કોણ આવી જાય વેસમાં તો એ પાછો વિડીયો બંધ કરવો પડે. ઘેવમાં સારેલા ને પછી બરણીમાં ચટણી ભરેલા. ચટણી છે ને એકદમ ફૂલ બહાર તે બધા બેન ભરવાનું જેથી હવાનું રહીએ.
અહીં ભરતું જવાનું અને દાબતું જવાનું. આ છે ને આ દીકરીને અમારા બેને ભેગા છે મરસાદર ચટણી તો એની નાના છોકરા છે તે પછી આથી હું જ દરે તેલ ભેરવીને કમ્પ્લીટ કરે મોકલા જેથી એને ડાયરેક્ટ ભરવાના જ રહીએ બરણીમાં. પેલા અમારા નાના છોકરા હતા ને તાર મારી મા પણ જ કરતા ને વાડી રહેતા હતા દરાવે ને તેલને ભેરવે ને પછી જ મોકલતા તે મારે ડાયરેક્ટ બરણી કરવાની રહીએ એવી કામ મારે તો જે મારી માતા દાંડા કરવામાં એમાં બધામાં હોય. મારી માઈના 3 પેઢીના 3જી પેઢીના મસાલા કરે મારી કોઈના એ જ કરતા નણંદ થતા હતી રાહુના પછી મારા કઈના એ મારી દીકરીના કરે. એ હું પણ જો મારી દીકરીના મસાલા કરવા પર મારા નાનું તો કહી જતા અવાજ આવી કે હું કરી લે ને પછી મારી આબુ હતા ને તો એના પણ હું જાતી બધી આવી રીતના તેલને ભેરવે મોકલતી આથણાને બધું બેન એની પર એટેક આવ્યો હતી બિસાડા ઘડી પારમાં ગયા એ રહેતા વાડી અહીંયા સિટીમાં એ ગમણી ન ગમે આવતા રોકાવા 2-3 મહિના રોકાતા પાછા ત્યાં જતા પણ એ પછી ત્યાં ગયા એટલે અમારા આવતા ત્યાં ભેરા. આમાં છે ને 4 ભાગના બેઠા ભેરા છે. કાશ્મીરી છે 4 કિલા, પછી રેશમ પટ્ટો, ગોલર અને ઝીણા તીખા આવે ને એ ત્યાં. ઠીક અમારે કોઈ બહુ તીખી ન ખાય સગડી શાક ને બધું મીડિયમ જોઈએ ને કલરમાં એકદમ લાલ જોઈએ. જરાક પીરું થઈ જાય તો જવો જોઈએ તો ક્યાંક આ કામ કર્યું આવું એટલે આમાં આવી રીતના મરચાં બધા મિક્સ કરવા પડે. હાલો હું આ બરણીઓ બધી બનાવ્યો ચટણી